હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ફ્રેશ થઈ ગયો છું અને હું હવે નાસ્તો કરવા જઈશ અને નાસ્તો કરીને પછી હું ઓફિસ જઈશ. અને આજે રામાપીર દાદાનો છેલ્લો દિવસ છે નોરતાનો અને આજે અમારા ઘરની એક્ઝેક્ટ સામે જે છે તો એમને આજે રામાપીર દાદાના નેજા ચડાવવાના છે. આજે એમના ઘરે ફંક્શન છે અને આજે અમારા લોકોનું જમવાનું પણ ત્યાં છે. તો આજે બહુ જ ટ્રાફિક હતું અને 2 કલાક અમે સનાથર પહોંચતા થયું હતું. તો ત્યાં પછી હું અત્યારે ઘરે પહોંચી ગયો છું. ઘરે આવીને જોયું તો કોઈ ઘરે હતું નહીં કે આજે અમારા ઘરની સામે જે છે તે રામદેવ ભગવાનના નેજા ચડાવવા જવાનું હતું. તો બધા લોકો રામાપીરના મંદિરે ગયા હતા નેજા ચડાવવા માટે. પછી હું ઘરે આવી તો તરત મને કોલ આવ્યો કે અમે લોકો પહોંચ્યા છીએ હજી. અને ત્યાં ગયો અને પછી અત્યારે હું ઘરે આવ્યો છું. તો હવે હું ફ્રેશ થઈ જઈશ. તો મળીએ આપણે થોડી વાર પછી. તો આજનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ પાછા ઉપર. તો ચલો આજે જઈને મમ્મીને પૂછીએ કે આજનો દિવસ કેવો રહ્યો અને કેવી મજા આવી આજે નીચે. મમ્મી, તો આજે તો રમત ગમતનો ઉત્સવ હતો આજે નીચે. તો કેવી મજા આવી આજે? અરે આ તો બહુ મજા. એ તો સવારથી સારો દિવસ ગયો છે. અચ્છા, એવું છે? કારણ કે તો રામાપીરના નેજા ચડાવવાના હતા ને, હા. એટલે સવારથી આ તો આપણે ઘરે મહેમાન જ છે. અને રાતે શું હતું આજે રમત ગમતમાં? અરે આ તો રમત ગમતની વાત જ ન કરી બેટા. કોથળા દોડેતી, પછી ફુગાનું કંઈક આયોજન કર્યું હતું. એ તો અમે આ રમત નવી જોઈ એટલે મને બહુ એમાં ખબર ન પડી, પણ આમ સરસ મજા આવી. હા, અને છેલ્લે તો મેં જોયું કે બધા લોકોને પછી જે જીતા હતા એ લોકોને પ્રાઇઝ ને એવું આવ્યું ને. સરસ વિતરણ કર્યું. સારું એવું આજે આયોજન સારું હતું, મજા આવી. જોવાવાળાને પણ સરસ મને ચોકલેટો આપી. ચોકલેટો આવી, બધાને ચોકલેટ આવી. કરી દીધા. તો મજા આવી આજે ને. બહુ મજા આવી. આમ મજા આવે ને એટલે દિવસ આપણો આનંદમાં જાય. તો આપણે પૂજાને પૂછીએ કે એને કેવી મજા આવી આજે. પૂજા, આજે પપ્પાનો ફોન આવ્યો હતો કે ફસીનો મળતો નતો, શું થયું? અરે યાર, આજે તો જબરું થયું હતું. આજે મેં એવું થયું હતું કે થોડુંક મારું કોમ્પ્યુટર વર્ક હતું તો થોડુંક હું કામ કરતી હતી. તો મને ફોન આવ્યો કે પૂજા તારું ફસીનું મળતું નથી. મેં કીધું પાર્કિંગમાં જ છે નીચે. મને કે 4 પાર્કિંગ જોઈ લીધા છે પણ એક પણ પાર્કિંગમાં તારું ફસીનો નથી. મેં કીધું, પછી હું તો એકદમ જ ગુસ્સે થઈ ગઈ, ગભરાઈ બી ગઈ થોડીક વાર. પછી મને ગુસ્સો આવ્યો પહેલો મગજમાં તારો જ વિચાર આવ્યો. કીધું શુભમ ચાવી ભૂલી ગયો હશે, એમાં મારું કોઈ ફસીનો લઈને જતું રહ્યું. એટલે મને તારા પર પણ ગુસ્સો આવ્યો. તો મેં કીધું પહેલા જોઈ લેવા દે પછી બધી વાત એમ. એટલે પછી નીકળતી હતી એટલામાં આવી વૈભવી કે છે શું કરો છો ભાભી? મેં કીધું કશું કરતી નથી, ચલ નીચે. મેં કીધું મારો ફસીનો ખોવાઈ ગયો છે. મને કે એવું છે? અને મેં કીધું ચાલ જઈએ તો ખરી. પછી નીચે ગયા ને એટલામાં જ હજુ તો હું આમ જોતી હતી એટલામાં જ ફસીનો લઈને આવ્યા. એટલે ફસીનો તો મને મળી ગયું. એટલે એ વાત તો પછી પૂરી થઈ ગઈ. તને કેમ એવું લાગ્યું કે ફસીનો ખોવાઈ ગયો? તો શુભમે ખોયું હોય છે. તારા પર જ ડાઉટ જાય એટલે 5 વખત આવું કર્યું છે. ચાવી એવું તો જરૂરી થોડું છે કે સોમનાથ મંદિર ગયા હતા, મંદિરમાં તું ભૂલી ગયો હતો. અરે પણ એવું નહીં, એ સમય તો મેં તને આપી હતી ને ચાવી પાણી પીવા માટે. મને સૌથી પહેલા કઈ બી ફસીનો થાય ડાઉટ તારા પર જ જાય, ગુસ્સો તારા પર જ આવે. તને ખબર છે જે વસ્તુ બહુ પ્રિય હોય ને એના પર જ એવું કરે. અચ્છા, એવું? હા. અરે એવું ના હોય કે ફસીનો દર વખતે કે ચાવી ભૂલી જવાય, એવું જરૂરી નથી. આવું વિચાર આવે એટલે પહેલે તારે જ થાય. ખોવાઈ ગયું તો તારે નવું લઈ આપવું પડે. એને એ જ મોડલ, એને એ જ કલર અને એ જ સીટ, કોઈ ફેરફાર નહીં. મોડેલ બંધ થઈ ગયા, શું કરવાનું? ગમે તે થાય, હું કઈ જાણું નહીં. હું તો અનશન પર આવી જાઉં. હા, ભલે દુશ્મનાવટ થઈ જાય એક ફસીનો માટે. હા, ધ્યાન રાખવું પડશે મારો આ ફસીનોનું. અને હવે ને ચાવી તારે લઈ લેવાનો, મારી પાસે નહીં રાખવાની. પ્રિય છે, પ્રિયથી અતિ પ્રિય છે. સારું કહેવાય, કઈક વસ્તુ તને હારી પ્રિય છે, સારું કહેવાય. એવું નહીં, જે વાહન આપણને લઈ જતા હોય એમાં મારી ઘણી બધી યાદો છે મારા ફસીનોમાં. જે અમે ગરબો કરવા જતા હતા, અમે 3 સવારે જતા હતા, એ ફસીનો કોઈ દિવસ મને ધોકો નથી આપ્યો. ઓલવેઝ મને સપોર્ટ કર્યો છે. અમે એમાં 3 4 જણા બેસીને જતા હતા અને એમાં સામાન બી આવતા હતા તો એ મારો ફસીનો ધમધમાટ ભાગતું હતું. એટલે મજા આવે એના વગર. ના ફસીનો સરસ છે, તારું રિયલ. તો ભગવાનની દયાથી સારું થયું, ફસીનો મળી ગયું. અત્યારે મારો વારો આવી જાય અને વગર કામનો મારો આરોપ આવી જાય કે મેં ચાવી ભૂલી ગયો હતો એટલે ફસીનો ખોવાઈ ગયો છે. પણ ખરેખર હકીકત એવું નથી, ચાવી ભૂલતો નથી. ચાવી હું સાથે લઈને જ આવું છું. પણ 1-2 વખત એવું થયું છે મારી જોડે. એટલે પૂજાને 5 વખત. હા, મને બધું યાદ છે. મને યાદ શક્તિ બહુ છે, ખબર છે. 1-2 વખત પૂજા, 1-2 વખત હતું. 5 વખત. એ બી મને વોચમેન 3 વખત તો વોચમેને સામેથી આપી છે. બેન આ તમારી ચાવી છે. ત્યાં તો એવો ગુસ્સો આવે પણ બોલાય તો નહીં. એમની સામે તો હસી રહેવું પડે. કશું વાંધો નહીં, ચલો ફસીનું મળી ગયું, ખુશ ને હવે? હા. ઓકે, તો કેવું રહ્યું આજે સાંજે? હા, સાંજે મજા આવી.
આપણે સામે રહે છે એમને રામાપીરના નોરતા કર્યા હતા. હા, તો એમને નોરતા 5 વર્ષની એમને કોઈક બાધા હતી. તો આજે એમને છેલ્લો લાસ્ટ 5મું વર્ષ હતું. એટલે એમને ધામધૂમથી નેજા આજે રામાપીરના ચઢાવવાના હતા. તો પછી અમે લોકો ગયા હતા ધજાના માટે. તો બહુ મજા આવી. એમને ઢોલવાળા ને બધાને રાખ્યા. તેમના ઘરના મહેમાનો બધા હતા એટલે બહુ મજા આવી હતી. પછી ચાલતા ચાલતા ત્યાં ગયા હતા. તો પછી ત્યાં આગળ અમે ગયા હતા અને વચ્ચે જ પેલા લાલાભાઈ આયા કે ચલો કે આપણે મેળામાં જઈએ કે ભાભી કે મેં કીધું શુભમ તો છે ને. મેં કે કઈ નહીં આપણે 3 જણા જઈએ. પછી પેલા જયેશભાઈ છે એમના વાઈફ પછી અમે બધા લોકો મેળામાં ગયા. ખરેખર બહુ મજા આવી મેળામાં. અમને પછી રામાપીરના દર્શન કરીને પછી ઘરે આયા. એ તો કેવું તને લેવા આવ્યો તો એ તો તું બોલી નહીં. એવું બધું નહીં કહેવાનું. કેમ લે સારી તું એમ કહે છે કે હું ચાવી ભૂલી જાઉં છું. સારી વસ્તુ બોલાય આપણે કોઈક સારી દિવસ. વસ્તુ મેં તને એમ કીધું કે શુભમ તારે મેળામાં આવું છે તો તે મને શું કીધું કે ના મારે નથી આવું. હું અભિહાલ ઓફિસ થી આવ્યો છું. હજુ હું ફ્રેશ પણ થયો નથી. પછી તારું શું કરવા? હું કહું તું મને લેવા આવ્યો તો હું શું કરવા કહું? તે બધાને ફોન કરી એટલે ફોન લઈને જ ગઈ નથી કે તું ફોન કરે મને બરાબર ના આવ્યો તો ગુસ્સો. પણ મારે સામે આજુબાજુ એટલા બધા જણા હતા કે તને કેવું મારે કઈ રીતે ફોન હોત તો મજા આવી જાત. પણ મેં તને કીધું હતું કેમ કે આજે બહુ જ ખરેખર બહુ ગરદી હતી આજે. કેમ કે અહીંયા પણ અમારા નવાપુરા જે છે ત્યાં રામદેવપીરનું બહુ મોટું મંદિર છે. તો ત્યાં પણ આજે મેળો હતો અને ઘણા બધા લોકો આજે દર્શન કરવા માટે આવ્યા હતા. તો અમને સનાતન પહોંચતા જ 2 કલાક થઈ ગયા હતા. તો એટલી ટ્રાફિકમાંથી આવ્યા હોય અને ઘરે પહોંચ્યા હોય અને જોયું તો કોઈ હતું જ નહીં ઘરે. તો પછી ફોન આવ્યો મને કે મેળામાં. મેં કીધું મારે આવું નથી મેળામાં. બરોબર. હા એટલે તારી તારીફ કરી જ નહીં કે લેવા આવ્યો શું કરવા કહું. અને પછી લેવા આવે પછી ફોન ઠોક ઠોક કરે ક્યાં છો જ્યાં હોય ત્યાં હું શું કરવા કહું. પણ હું તને લેવા આવ્યો હતો સ્પેશિયલ અને દર્શન કરવા આવ્યો હતો. જોયું તો કોઈ હતું જ નહીં. બહુ સારું. અમે હોવું જ નહીં તો હું તો ગાયબ જ થઈ જાઉં. પણ સરસ મંદિર છે. વટવામાં બહુ સારું એવું મંદિર છે અને સરસ છે. અને આજે પાછું રાતે ત્યાં એક બહુ મોટો પ્રોગ્રામ પણ છે અને મોટા બહુ કલાકાર બહુ આવવાના મોટા છે ત્યાં આગળ. અને આ એવું નથી કે આ વર્ષે જ છે, દર વર્ષે આવી રીતે રામાપીર દાદાનું છેલ્લા દિવસે પ્રોગ્રામ હોય જ ને બહુ બધા મોટા મોટા કલાકારો આવે છે. તો રિયલી અને આ વખતે તો કેવું છે કે મેળામાં પરમિશન મળી નથી. બાકી તો ચકડોલ ને ઘણું બધું બ્રેક ડાન્સ ને બહુ બધું હોય છે અને બહુ જ પબ્લિક હોય છે. તો પછી મેળામાંથી તો ઘરે આયા પછી વૈભવે કીધું કે ભાભી ચલો કે મારા ઘરે ગણપતિના આરતી કરવા માટે કે હવે 2 દિવસ જ છે કે અને આજે આપણે જમવાનું તો બનાવવાનું નથી કે આજે તો જમવાનું તો નીચે જ છે એટલે કોઈ ટેન્શન તો છે ને. મેં કીધું હા એ વાત એ સાચી. મેં કીધું કઈ નહીં ચલો. મેં કીધું હું આવું છું. મેં કીધું 5-10 મિનિટમાં. પછી ઉપર આવી પછી એમના ત્યાં આરતીમાં ગયા. પછી આરતીમાં ગયા પછી ત્યાં જમવામાં ગયા. જમવામાં મજા આવી. પછી આપણે અહીંયા ગણપતિની આરતી થતી હતી. પછી ત્યાં આગળ બધા તે પછી કીધું કે પેટમાં અપચો થઈ ગયો છે મારે એટલે મારે પીવી પડશે હવે સોડા. એટલે આપણે ગયા સોડા પીવા અને સોડા પીને આયા. અડધી ગેમ તો ચાલુ થઈ ગઈ હતી. હજી સ્ટાર્ટિંગ જ ના બોલે. સ્ટાર્ટિંગ હતું. 2 ગેમ જતી રહી હતી. અચ્છા એવું હતું. હા યાર મારું ધ્યાન બધે જ હોય. પછી અમને એનાઉન્સ કર્યું હતું બરાબર. પછી 2 ગેમ પૂરી થઈ ગઈ હતી. પછી આપણે જોઈ મજા આવી. ઘણા લોકો બધા કોથળામાં બધા કૂદતા હતા. પડી ગયા હતા ઘણા લોકો ગયા હતા. એટલે બધા લોકોને મજા આવી હતી. પછી આ બલૂન્સ વાળી ગેમ એક એન્ટિક હતી એ જે મેં રમી નથી કોઈ દિવસ હું. અને એ જ સરસ હતી કે 2 હાથમાં બલૂન અને 1 પગમાં બલૂન અને બલૂન સાથે દોડવાનું. પછી બધા લોકોને કાલની ગેમ ને આજની ગેમ ને બધાને ગિફ્ટ ને બધું આપ્યું. પછી અમુક લોકો જે જીત્યા નતા તો એ લોકો નારાજ ના થાય એટલે એ લોકો ચોકલેટ આપી. એટલે પછી બધા લોકોને ચોકલેટ આપી. અમને લોકોને બી આપી. પછી બધાએ ચોકલેટ ખાધી. પછી અત્યારે આવી ગયા છે આ વિડીયો બનાવવા માટે. અત્યારે વાગ્યા છે રાતના 2 અને આપણે બનાવી રહ્યા છે વિડીયો. 2 વાગે મેં વિડીયો બનાવીએ છીએ અત્યારે. અમે લોકોએ જોયું કે આજના દિવસમાં અમારા ઘરમાં ઘણું બધું થઈ ગયું છે. સવારમાં ફસીનો ચોરાઈ ગયું. શાંત ફસીનો મળી ગયો છો પૂજા. શાંતિ રાખવાની. તો સવારમાં ફસીનો થોડાક સમય માટે મિસ થઈ ગયો હતો. બરાબર. સામે જ હતું પણ દેખાયું નતું. પૂજાને હું કહું છું કે બોલ પણ એ બોલે ને પણ જયારે બોલે ને એટલું બધું બોલે ને તો બંધ જ ના થાય. હા એ તો એવું જ હોય. જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી હું ચૂપ રહું એમાં જ મજા છે. મને બોલાવાનું જ નહીં કોઈ. તો સવારમાં જે થયું ફસીનું થઈ ગયું અને પછી આખો દિવસ અમારે આજે મમ્મી પપ્પા પૂજા ભક્તિમાં જ ગયો છે. આજે ખબર જ નહીં પડી એ લોકોને કે આજે આખો દિવસ કઈ રીતે પૂરો થઈ ગયો. કેમ કે સવારથી સાંજ સુધી બધું રૂટીન જ હતું. શું કેવું પૂજા?
કન્ટિન્યુ રૂટિન હતું અને આજે પછી જમવાનું બનાવવાનું કોઈ ટેન્શન નહોતું. મમ્મી અને પૂજા અને બધાનું જમવાનું અમારે નીચે હતું. રાતે પણ બહુ સારું એવું આયોજન હતું અને ખરેખર જેટલા પણ મેમ્બર અને ચેરમેન સાહેબ ને સેક્રેટરી સાહેબ છે તે આ જેટલા દિવસ છે બધા દિવસ અલગ અલગ પ્રોગ્રામ કરે છે, જેથી બધા લોકોને બહુ મજા આવે છે. અને બીજું કે અમારા જે ચેરમેન સાહેબ છે તે પોતે પણ એટલા એન્ટરટેન છે કે બધાને હસાવે છે. પહેલાં તો કોઈ પણ ગેમ હોય તો સ્ટાર્ટિંગ એ જ કરે, શું કહેવું છે ને, કે એ શીખડાવે કે જો આવી રીતે રમવાનું, આવી રીતે કરવાનું. એટલે ખરેખર બહુ જ મજા આવશે. આ વખતે ખરેખર ગણેશ ઉત્સવમાં અમને બહુ જ મજા આવી છે રિયલીમાં, કેમ કે દરરોજ મજા અને મજા જ આવતી રહે છે, કંઈક ને કંઈક નવું આવે છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બધાને જય માતાજી, જય બહુચર.